નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું છું પરમાર યોગેશ અને આજે આપણે બીએસસી સેમ 6ની અંદર જે આપણે સ્ટ્રક્ચર કેમિસ્ટ્રી આવે છે તેનો આપણે અભ્યાસ કરવાના છીએ. બરાબર. પેપરનું કોડ છે CHECC 606. આ પેપરનો કોડ છે અને પેપરનું નામ છે સ્ટ્રક્ચર કેમિસ્ટ્રી. હવે તેની અંદર ટોટલ આપણે 4 યુનિટ આવે છે. જે પહેલું યુનિટ જે છે એનું નામ છે કે ભાઈ જનરલ ઇન્ટ્રોડક્શન ટુ સ્પેક્ટ્રોસ્કોપી. બરાબર. હવે આ જે સ્પેક્ટ્રોસ્કોપી છે એનું સામાન્ય જ્ઞાન આપણને અહીંયા મળશે. મીન્સ કે વર્ણપટ શાસ્ત્ર જે છે તેનો સામાન્ય અભ્યાસ અહીંયા આપણે કરીશું. તે શું છે ને એવા બધા ક્વેશ્ચન્સ જે આવશે તે આપણે જાણીશું. ત્યારબાદ વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી આવશે, ત્યારબાદ અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોસ્કોપી આવશે, ત્યારબાદ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી આવશે અને ત્યારબાદ NMR સ્પેક્ટ્રોસ્કોપી આવશે, જેનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું. બરાબર. તે કઈ રીતે છે અને કેવા કેવા એની અંદર ક્વેશ્ચન પૂછાય છે તે આપણે ધીમે ધીમે વિગતવાર જોઈશું. અહીંયા આપણે આ જનરલ ઇન્ટ્રોડક્શન ટુ સ્પેક્ટ્રોસ્કોપીનો અભ્યાસ કરીશું. આપણું પહેલું યુનિટ છે યુનિટ નંબર 1A, જેનું નામ છે જનરલ ઇન્ફોર્મેશન ટુ સ્પેક્ટ્રોસ્કોપી. સ્પેક્ટ્રોસ્કોપી એટલે ગુજરાતીમાં થાય વર્ણપટ શાસ્ત્ર. બરાબર. આ જે આખું જે સિસ્ટમ છે વર્ણપટ શાસ્ત્ર, તેના આધારે આપણે આ જે આપણા તત્વો છે, બરાબર, અથવા તો કોઈ પણ અણુ પરમાણુ જે છે એની અંદર આપણે એનું કોન્સન્ટ્રેશન છે અથવા તો એના NMR છે, ESR છે, જેના આધારે વિવિધ વર્ણપટો મેળવશું અને તેનો વિગતવાર અભ્યાસ કરશું. બરાબર. અહીંયા જે સ્પેક્ટ્રોસ્કોપી છે એ શું છે તે જણાવતો એક ક્વેશ્ચન આવશે. ત્યારબાદ બીજો ક્વેશ્ચન આવશે કે વીજ ચુંબકીય તરંગ અને તરંગ સંખ્યા અને સાથે સાથે આવૃત્તિ એ શું છે અને તે આખી જે આ વર્ણપટ શાસ્ત્ર છે એની અંદર એનો કઈ રીતે એનો ઉપયોગ થાય છે તે આપણે જાણવાનું છે. ત્યારબાદ અહીંયા બી એક ક્વેશ્ચન્સ આપેલા છે કે આણ્વીય ઉર્જાના પ્રકારો અને ત્યારબાદ આણ્વીય વર્ણપટના પ્રકારો. બરાબર. આણ્વીય ઉર્જાના પ્રકારો અને આણ્વીય વર્ણપટના પ્રકારો કેટલા છે, ક્યાં છે અને એનું ટૂંકમાં આપણે એની માહિતી જાણીશું કે ભાઈ એ જે વર્ણપટો ક્યાં છે, એ શું કરે છે, એનો યુઝ કઈ રીતે થાય છે તેની આપણે ટૂંકમાં માહિતી મેળવીશું. બરાબર. તો આ થઈ ગયું આપણું પહેલું જે યુનિટ છે એના ટોટલ 4 ક્વેશ્ચનો જે છે તેનો આપણે અભ્યાસ કરવાના છીએ. બરાબર. શેમાં? તો કે આપણા પહેલા યુનિટમાં યુનિટ નંબર 1A ની અંદર જનરલ ઇન્ટ્રોડક્શન ટુ સ્પેક્ટ્રોસ્કોપીમાં. બરાબર. તો સૌથી પહેલો આપણે ક્વેશ્ચન જોઈએ અહીંયા કે ભાઈ સ્પેક્ટ્રોસ્કોપી એટલે શું અને તેનું વર્ણપટ શાસ્ત્ર. આપણો ક્વેશ્ચન છે કે ભાઈ વર્ણપટ શાસ્ત્ર એટલે શું, એની વિશે આપણે ટૂંકમાં આપણે માહિતી જાણીશું. તો એ કઈ રીતે થશે તે આપણે જોઈએ કે સૌથી પહેલાં તો આપણે તેની વ્યાખ્યા જોઈએ. બરાબર. સૌથી પહેલાં તો શું જોઈએ? વર્ણપટ શાસ્ત્રની વ્યાખ્યા. તો તેના આપણે કીવર્ડ આપણે જોઈ લઈએ કે આની અંદર એક તો આવશે દ્રવ્ય, બરાબર, અને બીજું આવશે વીજ ચુંબકીય તરંગો. બરાબર. હવે આ જે બે એલિમેન્ટ જે છે, આ બે જે વસ્તુઓ છે એની વચ્ચે શું થાય છે ભાઈ? તો કે આંતરક્રિયા થાય છે. આંતરક્રિયા થાય છે. બરાબર. અને આ જે આંતરક્રિયા થાય છે તેનો જે આપણે અભ્યાસ કરશું એને શું કહેવામાં આવે છે ભાઈ? તો એને આપણે કહીએ છીએ વર્ણપટ શાસ્ત્ર અથવા તો સ્પેક્ટ્રોસ્કોપી. વર્ણપટ શાસ્ત્ર, બરાબર, અથવા તો સ્પેક્ટ્રોસ્કોપી. જે આપણે વ્યાખ્યા આપણે જે પ્રમાણે છે આપણે તે જ પ્રમાણે ના જોતા થોડોક અલગ પદ્ધતિથી જોયું છે અહીંયા કે ભાઈ વ્યાખ્યા એવી રીતની છે કે ભાઈ દ્રવ્ય જે છે અને આપણે જે વીજ ચુંબકીય તરંગો જે છે આ બંને વચ્ચે જે આંતરક્રિયા થાય છે, આ જે આંતરક્રિયાના આપણે અભ્યાસ કરીએ ને એને શું કહેવાય? વર્ણપટ શાસ્ત્ર કહેવાય. તો આ આપણી થઈ ગઈ વ્યાખ્યા. બરાબર. કઈ રીતની વ્યાખ્યા છે અહીંયા હું લખું છું કે ભાઈ દ્રવ્ય તથા વીજ ચુંબકીય તરંગો વચ્ચે થતી આંતરક્રિયાના અભ્યાસને શું કહેવામાં આવે છે? તો
કે વર્ણપટ શાસ્ત્ર કહેવામાં આવે છે. બરાબર, તો આ થઈ ગઈ તેની વ્યાખ્યા. બરાબર, હવે અહીંયા વર્ણપટ શાસ્ત્રને થોડુંક વધારે આઈડેન્ટિફાય કરવા માટે અથવા તો ઓળખવા માટે આપણે શું કરીશું કે ભાઈ અલગ અલગ મુદ્દાઓ જોઈએ સ્ટેપ બાય સ્ટેપ, કે જેનાથી આપણને થોડો ખ્યાલ આવે કે ભાઈ વર્ણપટ શાસ્ત્ર શું છે અને એની અંદર કઈ રીતના આખા જે સ્ટ્રક્ચર આખું કઈ રીતે એનું ગોઠવાયેલું છે. બરાબર, એનું માળખું કઈ રીતે ગોઠવાયેલું છે. હવે જો સામાન્ય ભાષામાં કહું ને તો કે જે દ્રવ્ય હોય, બરાબર, દ્રવ્ય એટલે શું થાય તે આપણે કહીએ તો દ્રવ્યની અંદર આપણે પરમાણુ લઈ શકીએ. પરમાણુ લીધો, ત્યારબાદ અણુ લીધો, બરાબર, અથવા તો કોઈ આયન લીધો. બરાબર, એને હું શું કહી શકું? દ્રવ્ય કહી શકું. હવે વીજ ચુંબકીય તરંગ, વીજ ચુંબકીય તરંગ જે છે એની અંદર કેટલી વસ્તુ આવશે તો કે તરંગ લંબાઈ, બરાબર, ત્યારબાદ આવૃત્તિ, બરાબર, તરંગ લંબાઈ છે, આવૃત્તિ છે, બરાબર, અથવા તો તેનો જથ્થો છે કે ભાઈ તેનો જથ્થો કેટલો જથ્થો તે શું કહેવાય અપ્લાય કર્યો છે, કેટલા પ્રમાણની અંદર વીજ ચુંબકીય તરંગો આપણે એપ્લાય કર્યા છે. બરાબર, તે એટલે કે તીવ્રતા. બરાબર, આ જે વસ્તુઓ જે રહી ને તે શું છે? દ્રવ્ય, તો કે પરમાણુ, અણુ અથવા તો આયન. ત્યારબાદ વીજ ચુંબકીય તરંગ, તો એની અંદર કેટલા એલિમેન્ટ છે? તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિ તેને કહી શકો. અને ત્યારબાદ બીજી એક વસ્તુ છે જથ્થો અથવા તો તીવ્રતા. જથ્થો મીન્સ કે કેટલા પ્રમાણની અંદર વીજ ચુંબકીય તરંગો આપણે એપ્લાય કરીએ છીએ તે. બરાબર, હવે આ જે બે વસ્તુ છે ને એને મેં અહીંયા આઈડેન્ટિફાઈ કરી કાઢી, એટલી વસ્તુઓ છે. હવે હકીકતમાં થાય છે શું તે તમને સમજાવું કે જે દ્રવ્ય જે હોય, બરાબર, દ્રવ્ય હોય ને એ પરમાણુ, અણુ અથવા તો આયનનો બનેલો હોવાનો. બરાબર, હવે એની અંદર ખાસ પ્રકારના કેવું હોય, અણુ સાથે અમુક ઉર્જાઓ ગોઠવાયેલી હોય. બરાબર, ઉર્જાઓ સંકળાયેલી હોય. જેમ કે આપણે અહીંયા હું એવું કહી શકું કે દ્રવ્યની વાત કરું છું કે દ્રવ્યની અંદર ભ્રમણ ઉર્જા છે, બરાબર, કંપન ઉર્જા અથવા તો ઇલેક્ટ્રોનીય ઉર્જા, ઇલેક્ટ્રોનમાં સંકળાયેલી ઉર્જા. બરાબર, ત્યારબાદ થોડુંક વધારે કહીએ તો કે એની અંદર કેન્દ્રીય જે સ્પિન થતી હશે, કેન્દ્રીય સ્પિન મીન્સ કે જે આપણું ન્યુક્લિયસ જે છે એની અંદર પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ આવેલા હોવાના, એની વચ્ચે જે સ્પિન જે થાય છે ઇલેક્ટ્રોન્સને એ બધું આપણે જો આઈડેન્ટિફાઈ કરીએ અથવા તો ધ્યાનમાં લઈએ તો એ જે સ્પિન જે થાય છે તે સ્પિન છે. એવી અલગ અલગ ઉર્જાઓ સંકળાયેલી હોય. શેમાં? તો કે દ્રવ્યમાં. બરાબર, અલગ અલગ ઉર્જાઓ સંકળાયેલી હોય. શેમાં? તો કે દ્રવ્યમાં. હવે આ જે દરેક ઉર્જાઓ હોય ને એના જુદા જુદા ઉર્જા સ્તરો અથવા તો સપાટીઓ આવેલી હોય. બરાબર, ઉર્જા સ્તરો મીન્સ કે આપણે તમને ખ્યાલ હોય તો કે ડી કક્ષકનું પણ વિભાજન કરીએ તો એની અંદર બે આવી રીતે ઉર્જા સ્તરો ગોઠવીએ છીએ. આ જે નીચી ઉર્જા થઈ ગઈ, ઉર્જા સ્તર થયો, ત્યારબાદ આ થયો ઊંચી ઉર્જા સ્તર. બરાબર, તો આ જે મેં એક જ કક્ષકના બે ભાગો દર્શાવ્યા છે, જેની અંદર ઉપરની જે આ લાઇન છે તે ઊંચી ઉર્જા શક્તિને આઈડેન્ટિફાય કરે છે, જ્યારે નીચેની જે આ લાઇન છે તે નીચી ઉર્જા શક્તિને આઈડેન્ટિફાય કરે છે. એવી જ રીતે આ બધી જે અલગ અલગ ઉર્જાઓ હોય તેના પણ વિવિધ ઉર્જા સ્તરો હોવાના. બરાબર, હવે આ જે ઉર્જા સ્તરો હોય એ શું કરે કે એની અંદર શું થાય કે આપણે જે ઇલેક્ટ્રોન અહીંયા એડ કરીએ કોઈ પણ, બરાબર, ઇલેક્ટ્રોન મેં એડ કર્યો તે સૌથી પહેલાં ક્યાં ગોઠવાશે કે નીચી ઉર્જા શક્તિ ધરાવતી જે કક્ષકો જે છે એની અંદર ગોઠવાશે. બરાબર, તે સીધો ઊંચી ઉર્જા શક્તિ ધરાવતી કક્ષકોમાં ગોઠવાશે નહીં. ક્યાં જશે સીધો? તો કે નીચી ઉર્જા શક્તિ ધરાવતા ઉર્જા સ્તરોની અંદર જશે. બરાબર, તો અહીંયા જે નીચામાં નીચી ઉર્જા શક્તિ ધરાવતી જે કક્ષકો છે અથવા તો સ્તરો છે તેની અંદર ઇલેક્ટ્રોન દાખલ થાય છે. બરાબર, આટલો કોન્સેપ્ટ અહીંયા દ્રવ્યનો ક્લિયર કરો તમે પહેલાં. શું દ્રવ્યનો કોન્સેપ્ટ છે કે દ્રવ્ય શેનું બનેલું હોય? પરમાણુ, અણુ અથવા તો આયનનું બનેલું હોય. પરમાણુ, અણુનું અથવા તો આયનનું બનેલું દ્રવ્ય એની અંદર સ્પેસિફિક અલગ અલગ ઉર્જાઓ સમાયેલી હોય. કઈ ઉર્જા? તો કે ભ્રમણ ઉર્જા છે, કંપન ઉર્જા છે, પછી ઇલેક્ટ્રોનની જે અંદર જે સંકળાયેલી ઉર્જાઓ છે તે છે, કેન્દ્રીય સ્પિન ઉર્જા છે. આવી બધી ઉર્જાઓ સંકળાયેલી હોવાની. બરાબર, ત્યારબાદ આ જે ઉર્જાઓ જે છે તેના વિવિધ સ્તરો હોવાના. ઊંચી ઉર્જા સ્તર હશે અને નીચી ઉર્જા સ્તર પણ હશે. બરાબર, હવે અહીંયા જે ઇલેક્ટ્રોન જે હોય ને
પરમાણુ અણુ અથવા તો આયનનો એ નીચામાં નીચી ઉર્જા શક્તિની અંદર ગોઠવાય છે, બરાબર. આટલું દ્રવ્યની અંદર તમે સમજો, આટલું સમજાઈ જાય ત્યારબાદ આગળ આપણે જોઈએ કે કઈ રીતનું આગળનો જે વીજ ચુંબકીય તરંગ છે તેનો કોન્સેપ્ટ કઈ રીતનો છે તે આપણે જોઈએ. કે અહીંયા આપણે જોઈએ વીજ ચુંબકીય તરંગો, બરાબર. તો એની અંદર શું છે ભાઈ તે આપણે જોઈએ કે કોઈ ચોક્કસ શું ધરાવતી, તો કે ઊર્જા સપાટી ધરાવતી તરંગ જે હોય, બરાબર. તરંગ જે હોય એની અંદર શું હોય, તો કે એની અંદર ઉર્જા જે છે એનો આપણે શું કરશું, આપણે મારો કરશું. ચોક્કસ ઉર્જા શક્તિ ધરાવતો જે તરંગ છે તેનો મારો કરશું. કોની સામે, તો કે જે આગળ મેં તમને દ્રવ્ય વિશેની જે માહિતી આપી, દ્રવ્ય વિશેની. દ્રવ્ય શેના બનેલા હોય ભાઈ, તો કે પરમાણુ, અણુ અથવા તો આયનના જે બનેલા જે દ્રવ્ય હશે એની અંદર કઈ રીતની ગોઠવણી હશે કે અહીંયા એક ચોક્કસ ઉર્જા સપાટી ધરાવતા સ્તરો આવેલા હશે, બરાબર. ચોક્કસ ઉર્જા સપાટી ધરાવતા સ્તરો આવેલા હશે. મીન્સ કે આ નીચામાં નીચી ઉર્જા શક્તિ ધરાવતું સ્તર હશે. તો આ જે સૌથી ઉપરનું સ્તર જે હશે તે શું હશે, તો કે સૌથી ઊંચામાં ઊંચી ઉર્જા શક્તિ ધરાવતું સ્તર હશે, બરાબર. એટલે મીન્સ કે એક પોઈન્ટ ક્લિયર થયો. આની કંઈક સ્પેસિફિક વેલ્યુ હશે, આની કંઈક સ્પેસિફિક વેલ્યુ હશે, બરાબર. દાખલા તરીકે અહીંયા હું દર્શાવું તો કે આ 0 ઉર્જા, આ 10 ઉર્જા, આ 20 ઉર્જા અને અહીંયા 30 ઉર્જા. મેં આ ફોર એક્ઝામ્પલ આંકડા લખ્યા છે કે ભાઈ 0, 10, 20 અને 30 ઉર્જા સ્તરોની વેલ્યુ દર્શાવતા અલગ અલગ ટોટલ 4 ઉર્જા સ્તરો અહીંયા દોરેલા છે, બરાબર. હવે આ જે ઉર્જા સ્તરો છે તેની વચ્ચે એક સ્પેસિફિક ઉર્જાનો ગેપ પણ છે. મીન્સ કે અહીંયા તફાવત 10 જેટલો બધામાં જોવા મળે છે, બરાબર. અહીંયા તો મેં 20 લખ્યા છે, બરાબર. એની જગ્યાએ અહીંયા 30 લખી વાળો તો અહીંયા 20 જેટલો તફાવત થઈ જશે. એ પ્રમાણે સ્પેસિફિક તફાવત દર્શાવતો સ્તરોની ગોઠવણી છે, બરાબર. ઉર્જાનો તફાવત દર્શાવતી ગોઠવણી છે. હવે આ જે અલગ અલગ જે સ્તરો ગોઠવ્યા છે, માનો કે તે કક્ષકો છે, કોઈ પણ સ્પેસિફિક કક્ષકો છે. દાખલા તરીકે આ 1s કક્ષક છે, આ 2s કક્ષક છે, આ 2p કક્ષક છે, બરાબર. એવી જ રીતે અલગ અલગ આ જે કક્ષકો છે એની અંદર ઇલેક્ટ્રોન્સ ગોઠવાયેલા છે, માનો કે. હવે શું થાય છે કે આ જે ચોક્કસ ઉર્જા સપાટી અથવા તો ઉર્જા શક્તિ ધરાવતી જે તરંગ જે છે એનો હું મારો અહીંયા આ દ્રવ્યના શું કહેવાય જે ઉર્જા સ્તરો છે એની ઉપર મારો કરું છું. શેનો, તો કે તરંગનો. કોના સ્વરૂપમાં, તો કે ફોટોનના સ્વરૂપમાં હું શું કરું છું, અહીંયા તરંગોનો મારો કરું છું. ત્યારે શું થશે કે અહીંયા જે અલગ અલગ ઉર્જા સ્તરો જે છે, ઉર્જા સ્તરો એમાંથી કોઈ પણ એક ઉર્જા સ્તર, દાખલા તરીકે આ 0 નંબરનો ઉર્જા સ્તર જે છે, 0 ઉર્જા ધરાવતો ઉર્જા સ્તર છે, માનો કે તે અહીંયા 10 જે ફોટોન જે તરંગ જે છે એનો મેં મારો કર્યો અને તેનું તે શોષણ કરી લે તો તેની વેલ્યુ કેટલી થઈ જશે, અહીંયા 10 થઈ જશે. હવે આ જે 10 વેલ્યુ જે થઈ છે શા માટે થઈ છે, કારણ કે અહીંયા તરંગનો મારો કર્યો. અહીંયા જે પદાર્થ જે છે, પદાર્થે શું કર્યું કે મેં અહીંયા ફોટોન મીન્સ કે ઉર્જાનો મારો કર્યો. એટલે ઉર્જાનો મારો કર્યા બાદ શું થશે કે આ જે પદાર્થ છે એ પદાર્થની ભૂમિય અવસ્થામાંથી એક્ટિવ ફોર્મની અંદર ગોઠવાઈ જશે, બરાબર. એના ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને અથવા તો આગળની ઉર્જા શક્તિ ધરાવતા કક્ષકોમાં ગોઠવાઈ જશે, અથવા તો અહીંયા ઉર્જા શક્તિની વેલ્યુમાં તફાવત જોવા મળશે, બરાબર. આ જે આખી ઘટના બને એ ઘટનાને આપણે શું કહીએ, આ જે આખી ઘટના બને શું કહીએ કે ભાઈ દ્રવ્ય અને જે આ તરંગો છે એની આંતરક્રિયા કહીએ, બરાબર. હવે આ જે આંતરક્રિયા થાય છે તેનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ તો એને શું કહેવાય, તો કે એને વર્ણપટ શાસ્ત્ર કહેવાય, બરાબર. ટૂંકમાં એટલું સમજો કે જે દ્રવ્ય છે તે શેનો બનેલો છે, પરમાણુ, અણુ અથવા તો આયનનો, બરાબર.
ત્યારબાદ અહીંયા જે વીજ ચુંબકીય તરંગો છે શેના છે તો કે ચોક્કસ ઉર્જા શક્તિ અથવા તો સપાટી ધરાવતા તરંગો છે, બરાબર. હવે આ જે દ્રવ્ય અને ચોક્કસ ઉર્જા શક્તિ ધરાવતા તરંગો છે એની વચ્ચે આંતરક્રિયા થાય છે. આંતરક્રિયા થશે એટલે શું થશે કે ભાઈ જે નીચી ઉર્જા શક્તિ ધરાવતી જે કક્ષકો છે તે શું કરશે, એની અંદર ઇલેક્ટ્રોન્સ ગોઠવાયેલા છે. આ ઇલેક્ટ્રોન શું કરશે કે ફોટોનનો જે મારો થાય છે, મારો થયા બાદ તે નીચી ઉર્જા શક્તિમાંથી એવી રીતે જે ઉર્જા શક્તિઓ ગોઠવાયેલી હોય, બરાબર, એમાં અહીંયાથી ઇલેક્ટ્રોન વિસ્થાપિત થઈને અહીંયા આવશે, બરાબર. પુનઃ ગોઠવણી થશે ઇલેક્ટ્રોનની, ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાઈ જશે અને આ જે એક આખી ઘટના બનશે એને શું કહેવાય તો કે એ બંને વચ્ચેની આંતરક્રિયા. કયા બે બંને વચ્ચેની? દ્રવ્ય અને તરંગ વચ્ચેની આંતરક્રિયા છે. એનો આપણે વિગતવાર અભ્યાસ કરીએ તો તેને શું કહેવાય? વર્ણપટશાસ્ત્ર કહેવાય. તો આ થઈ ગયું વર્ણપટશાસ્ત્રનો પહેલો ક્વેશ્ચન અને એનો જવાબ. હવે આ જે આખી ઘટના બને, બરાબર, એ સ્પેસિફિક યંત્રની અંદર થશે, કોઈ પણ સાધનની અંદર થશે, બરાબર. આપણે નરી આંખે જોઈ શકવાના નથી કે ભાઈ આવી રીતે જે ઇલેક્ટ્રોન હતો એ ઉત્તેજિત થઈને આટલી ઉર્જાનું શોષણ કરીને ઉત્તેજિત થઈને એની ઊંચી ઉર્જા શક્તિ ધરાવતી કક્ષકની અંદર ગોઠવાયો, બરાબર. તો એ જે જાણવા માટેના જે સાધનનો ઉપયોગ થાય છે એને શું કહેવાય કે ભાઈ સ્પેક્ટ્રોમીટર કહેવાય છે, બરાબર. સ્પેક્ટ્રોમીટર કહેવાય છે અને સ્પેક્ટ્રોસ્કોપીની અંદર સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ થાય છે, બરાબર. હવે આ જે એક ટર્મ આવ્યો સ્પેક્ટ્રોમીટર, એની સાથે સાથે બે બીજા અલગ અલગ ટર્મ્સ આવશે, બરાબર. એની સાથે સાથે શું થશે કે બે બીજા અલગ અલગ ટર્મ આવશે. તો એ કઈ રીતે થશે તો એ આપણે જોઈએ, અથવા તો કઈ રીતના આવશે તે આપણે જોઈએ. કે સૌથી પહેલાં તો એક આવશે કે ભાઈ સ્પેક્ટ્રોમીટ્રી અથવા તો મેટ્રી. અહીંયા હું લખી બતાવું તમને કે ભાઈ સ્પેક્ટ્રોમેટ્રી, બરાબર. આ એક ટર્મ આવશે અને ત્યારબાદ બીજી ટર્મ આવશે કે ભાઈ સ્પેક્ટ્રમ અથવા તો વર્ણપટ, બરાબર. અહીંયા બે ટર્મ આવી છે સૌથી પહેલાં તો, અથવા તો બે મુદ્દા આવ્યા છે. સ્પેક્ટ્રોમીટર આવ્યું એટલે બે વસ્તુ અહીંયા આવી છે. એક તો વર્ણપટ આવ્યું છે અને ત્યારબાદ સ્પેક્ટ્રોમેટ્રી આવ્યું છે, બરાબર. હવે આ બંને શું છે તે આપણે અહીંયા લખી આપીએ અથવા તો વર્ણવી આપીએ તો આપણો પહેલો ક્વેશ્ચન પૂરો થાય. વર્ણપટ શાસ્ત્ર એટલે શું, બરાબર. શું આપણે સમજાવવાનું છે? સૌથી પહેલાં તો વ્યાખ્યા, ત્યારબાદ આપણે મુદ્દા બે જણાવવાના છે કે ભાઈ દ્રવ્ય અને વીજ ચુંબકીય તરંગ એ શું છે, કઈ રીતે આવ્યા તે આપણે જોવાના છે અને એની આંતરક્રિયા સમજાવવાની છે અને ત્યારબાદ કયું સાધન છે તે લખી અને બે ટર્મ અહીંયા સમજાવવાના રહેશે, બરાબર. તે આપણે જોઈએ આગળ કઈ રીતે એ આવે છે. અહીંયા આપણે જે સ્પેક્ટ્રોમીટ્રી છે તેનો આપણે અર્થ જોઈએ તો એનો અર્થ થોડોક અલગ થાય છે અને ટૂંકમાં તમને સમજાવવું તો ખાલી એટલો જ અર્થ છે કે જે સ્પેક્ટ્રોસ્કોપીની અંદર આપણે શું જોયું હતું તો કે જે દ્રવ્ય હોય અને જે તરંગો છે વીજ ચુંબકીય જે તરંગો છે એની વચ્ચે શું થતું હતું? આંતરક્રિયા થતી હતી. શું થતું હતું તો કે આંતરક્રિયા થતી હતી, બરાબર. પરંતુ અહીંયા શું થાય છે કે ભાઈ જે સ્પેક્ટ્રોમેટ્રી છે એની અંદર આંતરક્રિયા જોવા મળતી નથી. તો ખાલી એટલું જ આપણે જાણવાનું છે કે ભાઈ સ્પેક્ટ્રોમેટ્રી એટલે શું તો કે દ્રવ્ય અને તરંગો મીન્સ કે વીજ ચુંબકીય તરંગો વચ્ચે આંતરક્રિયા થતી નથી, બરાબર. એ આપણું શું કહેવાય એક સેન્ટેન્સ થઈ ગયું. ભાઈ સ્પેક્ટ્રોસ્કોપી જે છે એની અંદર શું થતું હતું તો કે આંતરક્રિયા થતી હતી, પરંતુ અહીંયા શું થાય છે ભાઈ કે દ્રવ્ય અને વીજ ચુંબકીય તરંગો વચ્ચે આંતરક્રિયા થતી નથી. તો એ શું થયું આપણું સ્પેક્ટ્રોમેટ્રી. ત્યારબાદ આગળ બીજો મુદ્દો આપણે જોઈએ કે મુદ્દા નંબર 2 આપણો બે જે કીવર્ડ આપણે જોયા હતા તે આપણે અહીંયા વિગતવાર જોઈએ કે ભાઈ સ્પેક્ટ્રમ તો શું કહેવાય એને? વર્ણપટ, બરાબર. વર્ણપટ તો તે આપણે જોઈએ અહીંયા કે ભાઈ વર્ણપટ એટલે શું થાય. વર્ણપટ એટલે એટલું જ સમજો કે ભાઈ એક તરંગ લંબાઈ છે, બરાબર. હવે એના કોઈ ચોક્કસ શું કીધું મેં? એના કોઈ ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા જે તરંગો છે એને શું કહેવામાં આવે? સ્પેક્ટ્રમ અથવા તો વર્ણપટ કહેવામાં આવે.
બરાબર. ફોર એક્ઝામ્પલ જોઈએ કે મેઘધનુષ, બરાબર. તો એ આપણું ઉદાહરણ થયું. શું થયું? ઉદાહરણ કોનું? તો કે વર્ણપટનું. જે મેં અહીંયા એક વ્યાખ્યા સમજાવી તે કઈ, તો કે તરંગ લંબાઈના ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા તરંગો, તો એને શું કહેવાય? વર્ણપટ કહેવાય. પરંતુ અહીંયા ખાસ જુઓ કે જે આપણું વર્ણપટ શાસ્ત્ર જે છે, વર્ણપટ શાસ્ત્ર મીન્સ કે સ્પેક્ટ્રોસ્કોપી, એની અંદર શું છે કે અહીંયા જે વર્ણપટનો જે અર્થ થાય છે ને તે આખો અલગ જ થાય છે. વર્ણપટનો અર્થ આની જેવો થતો નથી, અલગ થાય છે. શું થાય છે તે આપણે જોઈએ કે જો તમને સ્પેક્ટ્રોસ્કોપીના આધારે વર્ણપટની વ્યાખ્યા શું થાય ને તે સમજાવું છું અહીંયા. કે જે પદાર્થ હોય ને, જે પદાર્થનું આપણે આઈડેન્ટિફિકેશન કરવાનું છે, તે પદાર્થ લેવાનો, એનો મીન્સ કે નમૂનો લીધો. ચાલો નમૂનો લીધો, બરાબર. હવે આ જે નમૂનો લીધો એને આપણે શું કરીએ છીએ આગળ કે ભાઈ તરંગ ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા જે આખા તરંગો છે, બરાબર છે, તરંગો અથવા તો કોઈ પણ તરંગ લંબાઈ ધરાવતા જે બેન્ડ છે એનો આપણે મારો કરીએ. શેની ઉપર? તો કે નમૂના ઉપર, આપણા સેમ્પલ ઉપર મારો કરીએ. ત્યારબાદ શું થશે કે ભાઈ પદાર્થની અંદર શું થાય, જે આપણો જે પદાર્થ છે અથવા તો જે નમૂનો છે શું કરશે? મારો થયા બાદ જે ઉર્જા જે હશે ને, અહીંયા જે ફોટોન રૂપી જે ઉર્જા હશે તે આપાત કરી છે, તેનું શું કરશે? અહીંયા ઉર્જાનું શોષણ કરશે. પદાર્થનું શોષણ કરશે. પદાર્થ શોષણ કરશે. કોનું? તો કે ઉર્જાનું. અહીંયા જ્યારે શોષણ કરે ત્યારબાદ શું થશે કે એમાં જે અલગ અલગ પ્રકારે જે પદાર્થની અંદરથી ઉર્જાનું જે શોષણ થયું છે એની આપણે કેલ્ક્યુલેશન કરીએ, બરાબર. તેની ગણતરી કરીએ. અથવા તો આપણે શું કહીએ કે એ જે સાધન હોય તે શું કરે કે ભાઈ જેટલી ઉર્જા આપણને આપી છે એમાંથી જેટલી ઉર્જા શોષાણી છે તે જે શોષાયેલી ઉર્જા છે તેના આધારે અથવા તો કુલ ઉર્જાના આધારે શું કરે કે એક આલેખાત્મક મીન્સ કે આલેખ જેવું એક આવી રીતે જો એક આવી રીતે આમ આલેખ હોય, એની અંદર અહીંયા એક સ્પેસિફિક વેલ્યુ આપ્યું હોય, આવી રીતે આમ એક ચાર્ટ ફોર્મમાં જે વેલ્યુ જે આપણને જોવા મળે ને, આ જે મેં અહીંયા આ જે દોર્યું ને એને શું કહેવાય? વર્ણપટ શાસ્ત્રના ધ્યાનમાં લઈએ અથવા તો તેને કન્સિડર કરીએ તો આને શું કહેવાય? વર્ણપટ કહેવાય, બરાબર. આ જે મેં અહીંયા આલેખ દોર્યો એને શું કહેવાય? વર્ણપટ કહેવાય, બરાબર. જે શું હોય કે એક્સ અને વાય અક્ષ ઉપર જે આપણને વેલ્યુ જોવા મળે સ્પેસિફિક, અથવા તો તરંગોની સંખ્યાના આધારે જે અહીંયા પણ ગણતરી થાય અને એની ઉપરથી અહીંયા જે ગ્રાફમાં આપણને જે વેલ્યુ મળે એને શું કહેવાય? વર્ણપટ શાસ્ત્ર કહેવાય. તો અહીંયા જે આપણો મેઇન ક્વેશ્ચન છે તે અહીંયા પૂરો થાય છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ જે આપણો પહેલો ક્વેશ્ચન હતો, સ્પેક્ટ્રોસ્કોપી એટલે શું, અને તેની અંદર અલગ અલગ જે એલિમેન્ટ આવતા હતા તે આપણે સમજ્યા હતા, બરાબર. ત્યારબાદ આગળ આપણે જોઈએ કે આપણો ક્વેશ્ચન નંબર 2 કે ભાઈ વીજ ચુંબકીય તરંગો અને ત્યારબાદ તરંગ સંખ્યા અને ત્યારબાદ આવૃત્તિ વચ્ચેનો સંબંધ અથવા તો એ શું છે આખા સ્પેક્ટ્રોસ્કોપીમાં તે આપણે જાણીએ. હવે અહીંયા આપણે જોઈએ કે વીજ ચુંબકીય તરંગ એટલે શું થશે કે પ્રકાશ, બરાબર, પ્રકાશ અથવા તો કોઈ પણ તરંગ, બરાબર. તો એ શું થયું? એક ઉર્જાનું સ્વરૂપ થયું, બરાબર. પ્રકાશ અથવા તો તરંગ એ શું થયું તો કે ઉર્જાનું સ્વરૂપ થયું, બરાબર. હવે આ જે ઉર્જાનું સ્વરૂપ જે થયું, બરાબર, એ શું થાય કે ભાઈ પ્રકાશ ગણો કે તરંગ, બરાબર, એ શું હોય એ તમને સમજાવું કે ભાઈ જે કિરણ હોય, બરાબર, કોઈ પણ એક કિરણ હોય તો તે એ શું થયું? એક તરંગ પ્રકૃતિ પણ હોય એની અંદર, બરાબર. અને ત્યારબાદ બીજું શું હોય તો કે કણ પ્રકૃતિ પણ હોય, બરાબર. શેમાં? તો કે કિરણની અંદર કોઈ પણ એક પ્રકાશનું કિરણ આપણે નીકળ્યું, બરાબર, તો એની અંદર બે વસ્તુ હોવાની, તરંગ પ્રકૃતિ પણ હોવાની અને કણ પ્રકૃતિ પણ હોવાની, બરાબર. હવે અહીંયા જે પ્રકાશની જે વિવિધ ઉર્જાઓ તથા જે ચુંબકીય સ્તરો જે આવે ને એ કેવા હોય તો એક પ્રવાહ સ્વરૂપમાં હોય, બરાબર. હું એમ કહું છું
કે જે પ્રકાશ જે છે એની અંદર જે આ વિદ્યુત ઉર્જા ત્યારબાદ જે ચુંબકીય ઉર્જા હશે બરાબર, એ પ્રવાહ સ્વરૂપમાં હોવાની, બરાબર, પ્રવાહ સ્વરૂપમાં હોવાની. તો એ કઈ રીતે થશે? તો કે જે વિદ્યુત ઉર્જા હોય અને જે તરંગ હોય એની અંદર જે ચુંબકીય ઉર્જા જે હોવાની, બરાબર, એ કેવી હોવાની? તો એ બંને એક જ ધરીની અંદર હોવાની, બરાબર, એક જ ધરીની અંદર હોવાની. અને સાથે સાથે શું હોવાની? કે આગળ જતાં તે એકબીજાના કાટખૂણે અથવા તો લંબ ગોઠવાયેલી હોવાની, બરાબર. જો એક પ્રકાશ હોય, બરાબર, પ્રકાશનું કિરણ હવે એની અંદર તે શું હોવાનું? તરંગ ફોર્મમાં હોવાનું પ્રકૃતિમાં, અને ત્યારબાદ કણ ફોર્મમાં હોવાનું પ્રકૃતિમાં. એટલે શું થશે? કે વિદ્યુત ઉર્જા હોવાની અને ચુંબકીય ઉર્જા હોવાની. તો આ જે બે ઉર્જાઓ હોય ને તે પછી પ્રવાહ ફોર્મની અંદર હોય, બરાબર, એક પ્રવાહની અંદર હોવાની. આપણે કેમ પાણીનો એક પ્રવાહ જતો હોય એ પ્રમાણે હોવાની. હવે જો તેવી રીતે થતી હોય તો શું થશે? કે વિદ્યુત ઉર્જા અને ચુંબકીય ઉર્જા એકબીજાના કાટખૂણે હોવાની. તો અહીંયા હું આવી રીતે એક આલેખ દોરું છું અથવા તો એક ગ્રાફ દોરું છું કે આ થઈ ગયો વાય અક્ષ, બરાબર. ત્યારબાદ અહીંયાથી મેં એક આ એક્સ અક્ષ જે છે એ પસાર કર્યો છે, બરાબર. તો અહીંયા શું થશે એ હું તમને બતાવું કે જે બ્લુ કલરની પેનથી હું જે દોરું છું તે શું થશે? કે ભાઈ વિદ્યુત ઉર્જા હોવાની. તો એ કયા ફોર્મમાં હોવાની? આવી રીતે શૃંગ અને ગર્તના આધારમાં હોવાની, બરાબર. આવી રીતે શૃંગ અને ગર્ત જ હોવાની, પણ એ આવી રીતે હશે, બરાબર. જ્યારે આ જે બ્લુ કલરથી મેં જે દોર્યું છે બ્લુ પેનથી, તે શું છે? તો કે વિદ્યુત ઉર્જા આઈડેન્ટિફાય કરતું આલેખ છે, બરાબર. જ્યારે આ જે ચુંબકીય ઉર્જા જે હશે તે કયા ફોર્મમાં હશે? તે અહીંયા આને કાટખૂણે હશે, મીન્સ કે આવી રીતે ગોઠવાયેલી હોવાની, આવી રીતે આડી ગોઠવાયેલી હોવાની, બરાબર. તો એ શું થયું? અહીંયા જે આ રેડ કલરનું જે મેં રેડ પેનથી જે આ દોર્યા છે આ શૃંગ અને ગર્ત, તે શું છે? તો કે ચુંબકીય ઉર્જાને આઈડેન્ટિફાય કરતા શૃંગ અને ગર્ત છે, બરાબર. આ જે મેં રેડ પેનથી દોર્યા છે તે શું છે? તો કે તે એમ છે અને તે છે ચુંબકીય ઉર્જા. જ્યારે એમ જે છે ચુંબકીય ઉર્જા જે હશે, બરાબર, તે કઈ રીતે ગોઠવેલી છે? તો કે જે આ વાય અક્ષ જે હશે ને તેને લંબ હશે. જ્યારે અહીંયા જે જે મેં દોર્યું છે, આ જે બ્લુ કલર છે બ્લુ કલરથી જે મેં આ દોર્યા છે, બરાબર, એ શું છે? તો કે વિદ્યુત ઉર્જા છે તે એક્સ અક્ષને લંબ છે. હવે જો આ બંનેને એક જ ધરી ઉપર આઈડેન્ટિફાય કરીએ ને, તો એક્સ અક્ષ ઉપર જ જો આઈડેન્ટિફાય કરીએ ને તો આવી રીતે ગોઠવાશે, બરાબર. હવે એ જુઓ, જે ક્રમિક આ જે શૃંગ જે છે, આ ઉપરનો ભાગ જે છે એને શૃંગ કહેવાય, નીચેનો ભાગ જે છે તેને આપણે ગર્ત કહીએ. તો જે આ ક્રમિક શૃંગ અને જે ગર્ત છે અહીંયાથી અહીંયા સુધીનો ભાગ, બરાબર, એને આપણે શું કહેવાય છે? તો કે એને આપણે કહીશું તરંગ લંબાઈ, લેમ્બડા, બરાબર. તરંગ લંબાઈ લેમ્બડા એટલે શું થશે? કે ભાઈ બે ક્રમિક શૃંગ ગર્ત વચ્ચેનું જે અંતર હશે એને શું કહેવાય છે? તરંગ લંબાઈ લેમ્બડા કહેવામાં આવશે, બરાબર. અને તેની આપણે જે ઉર્જા જો આપણે ગણીએ, બરાબર, અથવા તો તેનું શું કહેવાય? માપ આપણે ગણીએ તો 10⁻12 સેન્ટીમીટર જેટલું થશે, બરાબર. તો આ શું થયું આપણું? તો કે સૌથી પહેલાં તો વીજચુંબકીય તરંગ થયું. તેની અંદર આપણે તરંગ લંબાઈ જે સ્પેસિફિક હતું તે સમજાવ્યું, બરાબર. તરંગ લંબાઈ જે હતું તે આપણે સ્પેસિફિકલી સમજાવ્યું. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો તરંગ સંખ્યા. તો તે કઈ રીતે આવશે તે જોઈએ કે જે તરંગ સંખ્યા જે છે, તો તે કઈ રીતે છે કે તરંગ સંખ્યા બરાબર v = 1/λ સેમી -1 થશે, બરાબર. મીન્સ કે તરંગ લંબાઈના વ્યસ્તને શું કહેવામાં આવશે? તરંગ સંખ્યા તરીકે ઓળખવામાં આવશે, બરાબર. અને જે તરંગ સંખ્યા જે છે, બરાબર, એના 1 સેન્ટીમીટર લંબાઈમાં રહેલા જે તરંગો જે હોય
એની સંખ્યા દર્શાવવાની હોય. મીન્સ કે એનો અર્થ મીન્સ કે તરંગ સંખ્યા એક, જો આપણે અર્થ સમજીએ તો એવું થાય કે 1 સેન્ટીમીટર તરંગ લંબાઈ હોય, બરાબર, એમાં રહેલા તરંગોની સંખ્યા એવી રીતે દર્શાવવાનું આવે, બરાબર. અને ત્યારબાદ આવશે આવૃત્તિ. આપણો નેક્સ્ટ ટોપિક છે આવૃત્તિ. તો એ કઈ રીતે છે તો તે આપણે જોઈએ કે આવૃત્તિ મીન્સ કે આપણે કોઈ પણ એક બિંદુ હોય, બરાબર, કોઈ પણ એક બિંદુ જે છે, બરાબર. હવે બિંદુમાંથી આ જે બિંદુ છે એમાંથી આગળનો એક જુઓ મુદ્દો કે 1 સેકન્ડમાં આ એક બિંદુ મેં દોર્યું, એમાંથી 1 સેકન્ડની અંદર શું થશે તો કે જે તરંગો જે હોય ને, આ જે તરંગોની જે સંખ્યા છે, બરાબર, પણ ક્યારે તરંગો જે પસાર થાય અને એની જે સંખ્યા હોય ને એ સંખ્યાને આવૃત્તિ કહેવાય, બરાબર. આવૃત્તિ મીન્સ કે શું થયું કે ભાઈ 1 સેકન્ડની અંદર કોઈ પણ એક બિંદુમાંથી પસાર થતા તરંગોની સંખ્યાને શું કહેવામાં આવે છે ભાઈ? આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ થઈ ગયા આપણા 2 ક્વેશ્ચન. પહેલો ક્વેશ્ચન કયો હતો? સ્પેક્ટ્રોસ્કોપી એટલે શું. બીજો ક્વેશ્ચન શું છે તો કે એની અંદર આપણે એવું છે કે અલગ અલગ ટર્મ આપેલા છે કે ચુંબકીય તરંગો છે, વિદ્યુત ચુંબકીય તરંગો છે, ત્યારબાદ તરંગ લંબાઈ છે, બરાબર, તરંગ લંબાઈ છે, અને ત્યારબાદ છે તરંગ સંખ્યા અને આવૃત્તિ. એને આપણે અલગ અલગ સ્ટેપમાં ડિફાઇન કરી છે, તેની વ્યાખ્યાઓ સમજી છે. તો આ થઈ ગયું આપણું જે યુનિટ નંબર 1 જે છે કે જનરલ ઇન્ટ્રોડક્શન ઓફ સ્પેક્ટ્રોસ્કોપી, એના 2 ક્વેશ્ચન. બાકીના 2 ક્વેશ્ચન આપણે આગળ જોઈશું. થેન્ક યુ.